હેલો ફ્રેન્ડ્સ, ઘણી વખત ઓપીડીમાં મને પેશન્ટ્સ પૂછે છે કે મેડમ અમારા ઘરમાં નાના બચ્ચાઓ છે તો શું અમારે તેમનાથી દૂર રહેવું જોઈએ? તો મારો આન્સર છે ઓફકોર્સ નોટ. બટ મને એવું લાગે છે કે ઉલટાના આપણા આ અઘરા સમયમાં એ લોકો આપણી ઇમોશનલ હેલ્થ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમની સાથે રમવાથી, એમની સાથે હસવાથી, એમને વ્હાલ કરવાથી આપણી મેન્ટલ સ્ટ્રેન્થ વધે છે અને સ્ટ્રેસ ઘટે છે. પણ એક વાત અગત્યની છે કે એમને જો કોઈ શરદી, ખાંસી, તાવ કે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તો બેટર કે આપણે એમનાથી દૂર રહીએ. કેમ કે જ્યારે કિમોથેરાપી ચાલતી હોય ત્યારે ઇમ્યુનિટી લો હોય છે, તો આવું કોઈ ઇન્ફેક્શન તમને થઈ ના જાય. બીજું કે કિમોથેરાપી દરમિયાન બહુ વીકનેસ કે એવું કશું હોય ત્યારે આપણે રફ ફિઝિકલ પ્લે એમની સાથે ના કરીએ અને રેસ્ટ થોડો વધારે કરીએ. સો તમે તમારા બાળકો સાથે મેક્સિમમ સમય વિતાવો, કેમ કે એ લોકો માત્ર ફેમિલી મેમ્બર્સ નથી પણ હોપ અને હિલિંગ માટે બહુ જ મોટી દવા છે. હું ડૉક્ટર એકતા, કેન્સરની સફરમાં સહારો પણ અને સમાધાન પણ. થેન્ક યુ.